રાજકોટ બાર કાઉન્સિલની ચૂંટણી પહેલા ગરમાઈ છે રાજનીતિ। રાજકોટ બાર કાઉન્સિલ પેનલના સભ્યો પર લાખોના ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે। પ્રમુખ પરેશ મારુ, આયોજક દિલીપ પટેલ અને સુમિત વોરા પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે। બાર કાઉન્સિલના પૂર્વ સેક્રેટરી જિગ્નેશ જોશીએ આક્ષેપો લગાવ્યા છે। 400 વકીલો પાસેથી 2500 રૂપિયા ફી લીધી હોવાનો દાવો કરાયો છે। લો કોલેજ પાસેથી પણ 16 લાખ વસૂલ્યાનો આરોપ લાગ્યો છે। આયોજક દિલીપ પટેલે આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે। સેમિનારનું દાન બેંક ખાતામાં આવ્યું હોવાનું તેઓએ નિવેદન આપ્યું। પૂર્વ સેક્રેટરી જિગ્નેશ જોશીના આક્ષેપો બદલ તેમને નોટિસ આપવામાં આવી છે। તો રાજકોટમાં બાર કાઉન્સિલની ચૂંટણી 19મી ડિસેમ્બરે યોજાશે, ત્યારે આરબીએ પેનલના સભ્યો પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે। બાર કાઉન્સિલ ઓફ રાજકોટના પૂર્વ સેક્રેટરી જિગ્નેશ જોશીનું કહેવું છે કે લો કોલેજીસ પર દબાણ કરાઈ માતબર રકમ પડાવવામાં આવી છે। સાથે જ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા સભ્યો પર યોગ્ય કાર્યવાહી થાય તેવી પૂર્વ સેક્રેટરીએ માંગ કરી છે। આ ખાતાની અંદર કુલ 11,40,000 રૂપિયા જેવી માતબર રકમ લો કોલેજો પાસેથી ફાળા દ્વારા ઉઘરાવવામાં આવેલી હતી। દિલીપ પટેલ હાલ ઇન્સ્પેક્શન કમિટીમાં હોય, સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતની તમામ કોલેજોમાં તે ઇન્સ્પેક્શન કરવા જતા હોય, માટે કોલેજ પર પોતાનો ગેરવ્યાજબી દબાણ વાપરી આ રકમ લીગલ સેમિનારના નામે ભેગી કરવામાં આવેલ છે। તો બીજી તરફ જિગ્નેશ જોશીના આરોપોને આરબીએના આયોજક દિલીપ પટેલે ફગાવ્યા છે। તેમનું કહેવું છે કે બાર કાઉન્સિલની ચૂંટણીમાં જિગ્નેશ જોશી વિપક્ષમાં ઉભા રહીને ચૂંટણી લડતા હોવાથી પાયાવિહોણા આક્ષેપ કરે છે। એક સસ્પેન્ડ અમારા વકીલ જિગ્નેશ જોશી દ્વારા જે આક્ષેપો કરવામાં આવે છે એ બેબુનિયાદ આક્ષેપો છે। કારણ કે સેમિનારની અંદર એમના કહેવા મુજબ અમે બહુ પૈસા ઉઘરાવ્યા છે અને કોઈ પણ સારું કાર્ય કરો તો એમાં સ્વેચ્છાએ બધા દાન દેતા જ હોય છે અને સ્વેચ્છાએ એની જે રકમ આપવી હોય એ આપતા જ હોય છે। કોઈ અમે બોગસ એકાઉન્ટ ખોલાવેલ નથી।